Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ને ચેપ્ટર નંબર 5 ની અંદર ઘર્ષણ બળની વાત કરવાના છીએ. તો સૌપ્રથમ ઘર્ષણ બળ એટલે શું? ઘણી બધી વખત તમે રૂટીન લાઈફની અંદર ક્યાંક શબ્દ સાંભળેલો હશે, ઘર્ષણ બળ. આ ઘર્ષણ બળ શું છે? કેવી રીતે ઉદ્ભવે? શું આ ઘર્ષણ બળ દરેક વખતે એક સરખું હોય કે અલગ અલગ હોય? ઘર્ષણ બળ ગતિમાં ફેરફાર થતા બદલે કે એટલું રહે? આવા ઘણા બધા ક્વેશ્ચન્સ જો તમારા મગજમાં હોય તો એ તમામ પ્રશ્નોના જવાબ આજના લેક્ચરની અંદર તમને મળવાના છે. આજનો લેક્ચર એ ઘર્ષણ બળના બે પ્રકાર માટેનો રહેશે, જેની અંદર આપણે બેઝિક નોલેજ મેળવશું અને એના ઉપરના ખૂબ જ સરળ એવા ક્વેશ્ચન્સ જોઈશું, જેની અંદર આપણે આજના લેક્ચરમાં સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ શું છે તેમના વિશેની બેઝિક માહિતી, તેનો થિયરિટિકલ કન્સેપ્ટ અને ખૂબ જ સરળ એવા દાખલાઓ સાથે આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ ઘર્ષણ બળ એટલે શું? તો ઘર્ષણ બળ એ એક એવા પ્રકારનું બળ છે જે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ એ સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ છે. સાપેક્ષ ગતિનો વિરોધ કરવો એટલે શું? દાખલા તરીકે કોઈ એક સપાટી છે, એ સપાટી ઉપર એક બ્લોક પડેલો છે. એ બ્લોકને તમે ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો, એટલે પહેલા એ બ્લોક ખસતો નથી. એની પાછળનું કારણ શું? કારણ કે જમીન અને બ્લોકની સપાટી વચ્ચે કોઈ પ્રકારનું ઘર્ષણ બળ છે. તો ઘર્ષણ બળ એ શું છે? સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ. તો સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ એટલે ઘર્ષણ બળ. આ બળ હંમેશા સંપર્ક સપાટીએ અને સપાટીને સમાંતર લાગે છે. ઘર્ષણ બળ હંમેશા સંપર્ક સપાટીએ જ અને સંપર્ક સપાટીને સમાંતર લાગે છે. સંપર્ક સપાટીને સમાંતર એનો મતલબ શું? તો એના માટે હું અહીંયા તમને એક ઉદાહરણ આપીશ. માની લઈએ કે એક બ્લોક A છે. બ્લોક A ની ઉપર આપણે બીજો એક બ્લોક B મૂકેલો છે. હવે આ બ્લોક B ને જ્યારે આ દિશામાં ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે બંનેની જે સંપર્ક સપાટી છે એ સંપર્ક સપાટી ઉપર બળ લાગે છે. એક બળ આ દિશામાં લાગશે અને એક બળ આ દિશામાં લાગશે. આ બાહ્ય બળ હતું. તો અહીંયા B બ્લોક આગળ જવાનો પ્રયત્ન કરે છે, એના ઉપર સપાટીને સમાંતર અને વિરોધ કરતું બળ. અહીંયા હું હજી એક વધારાનો શબ્દ ઉમેરું છું. સપાટીને સમાંતર ગતિની ગતિ કરતા બળની
વિરુદ્ધ દિશામાં લાગે છે. બી બ્લોક આ તરફ જવાનો પ્રયત્ન કરશે તો અહીંયા બી બ્લોક ઉપર ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં, તો આ ઘર્ષણ બળ એને હું અત્યારે સ્મોલ f વડે દર્શાવું. કેના ઉપર લાગ્યું? બી ઉપર. કેના કારણે? એ ને કારણે. હવે જ્યારે બી બ્લોક આ તરફ જાય છે એવું વિચારીએ તો બી ઉપર એ ઘર્ષણ બળ લગાડે છે તો એ ઉપર પણ બી ઘર્ષણ બળ લગાડશે. હવે એ ઉપર કઈ દિશામાં ઘર્ષણ બળ લાગશે? તો બી જ્યારે આમ ગતિ કરે ત્યારે એ ત્યાં ને ત્યાં રહી જશે. જો એ ત્યાં ન રહેતો હોય તો એનો મતલબ એવો થાય કે એ અને બી બંને વચ્ચે ઘર્ષણ થાય છે. એ ઘર્ષણને આપણે દર્શાવશું F A B વડે. એ ઉપર બી દ્વારા લાગતું ઘર્ષણ બળ. યાદ રાખજો અહીંયા બંને સપાટી એકબીજા સાથે ઘર્ષણ અનુભવે છે. આનો અર્થ એ થાય કે પહેલી સપાટી બીજા ઉપર જે દિશામાં ઘર્ષણ બળ લગાડે એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં બીજી સપાટી પહેલી સપાટી ઉપર ઘર્ષણ લગાડશે. બંને ઘર્ષણ બળ આવશે, પરંતુ આપણે જેમ આગળ FBD ફ્રી બોડી ડાયાગ્રામ ની અંદર જોઈ ગયા છીએ કે જેના ઉપર બળ લાગે એ જ બળ દર્શાવશું. અને એટલા માટે આપણે સામાન્ય રીતે આ બળનો ઉલ્લેખ કરતા નથી. આપણે સીધું જ એવું કહી દેશું કે બાહ્ય બળ F આ ઉપર આ તરફ લાગ્યું. કોના ઉપર? બી ઉપર. તો બી ઉપર ઘર્ષણ બળ કઈ દિશામાં? બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં. તો સૌથી પહેલા તમને આટલી વાત ક્લિયર હોવી જોઈએ. જો આ વાત તમને ખબર હશે કે ઘર્ષણ બળ એ સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ છે, ગતિનું અવરોધક બળ છે જે હંમેશા સંપર્ક સપાટીએ લાગે. કઈ દિશામાં લાગે? સપાટીને સમાંતર. અને લાગતા બળની મતલબ જે બાહ્ય બળ લગાડો છો તેની વિરુદ્ધ દિશામાં લાગશે. હવે આ જે ઘર્ષણ છે એ ઘર્ષણ બે પ્રકારના હોય. તો ઘર્ષણ બે પ્રકારના કયા હોય? હવે આપણે એની વાત કરીએ. એની અંદર પહેલું આવશે સ્થિત ઘર્ષણ અને બીજું આવશે ગતિક ઘર્ષણ. સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ આ બંને ક્યારે વપરાય? સ્થિત ઘર્ષણ શબ્દ શું છે અને ગતિક ઘર્ષણ શબ્દ શું છે એ બંને શબ્દ વિશે પહેલા ખૂબ જ પ્રાથમિક એવી માહિતી મેળવી લઈએ અને ત્યારબાદ આપણે એની આગળ ઉપર ડિટેલમાં ચર્ચા કરશું. તો સ્થિત ઘર્ષણ ક્યાં સુધી વેલિડ છે? ક્યાં સુધી સ્થિત ઘર્ષણ લાગુ પાડી શકાય? પદાર્થ જ્યાં સુધી સ્થિર રહે છે ત્યાં સુધી તેમાં કયું ઘર્ષણ અસ્તિત્વ ધરાવે? સ્થિત ઘર્ષણ. ગતિક ઘર્ષણમાં પદાર્થ જ્યારથી ગતિની શરૂઆત કરે છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, પદાર્થ જ્યારથી ગતિની શરૂઆત કરે છે ત્યારથી ગતિક ઘર્ષણ અસ્તિત્વ ધરાવે છે. સ્થિત ઘર્ષણની અંદર પદાર્થ જ્યાં સુધી સ્થિર છે ત્યાં સુધી સ્થિત ઘર્ષણ આવશે. પછી જેવી પદાર્થે ગતિની શરૂઆત કરી દીધી, પદાર્થની ગતિની શરૂઆત થઈ એટલે તરત જ ત્યાં કયું ઘર્ષણ આવશે? ગતિક ઘર્ષણ. આ બંને ઘર્ષણો કેવા છે? બંને ઘર્ષણ અચળ છે કે નહીં? જુદા જુદા છે તો કેવી રીતે જુદા જુદા છે? કેવી રીતે બદલાય છે? તેવા નાના થિયોરિટિકલ કન્સેપ્ટની દાખલાઓ સાથે આપણે વાત કરીશું. તો સૌથી પહેલા આપણે સ્થિત ઘર્ષણ વિશે થોડી એવી ચર્ચા કરશું, એના ઉપરના થોડા દાખલાઓ જોઈશું અને ત્યારબાદ ગતિક ઘર્ષણની થિયરી અને એના ઉપરના દાખલાઓની વાત કરીશું. સૌપ્રથમ આપણે વાત કરીશું સ્થિત ઘર્ષણની. સ્થિત ઘર્ષણ
એટલે શું થાય? સ્થિત ઘર્ષણ ક્યાં લાગે છે? સ્થિત ઘર્ષણ મતલબ પદાર્થ જ્યાં સુધી સ્થિર રહે છે ત્યાં સુધી લાગતું ઘર્ષણ બળ. આ સ્થિત ઘર્ષણ બળ એ કઈ બાબતો પર આધાર રાખે? સૌથી પહેલા આપણે એના વિશેના થોડા વિચાર કરીએ. સ્થિત ઘર્ષણ બળ કઈ બાબતો પર આધાર રાખશે? સૌથી પહેલા તો હું તમને એવું એક ઉદાહરણ આપું છું કે જેની અંદર તમારી પાસે બે અલગ અલગ સપાટીઓ છે. આ બે સપાટીમાં એક જ બ્લોક, તમને એક જ દ્રવ્યના એક સરખા બે બ્લોક છે. એ બંને બ્લોકને તમારે વારાફરતી ધક્કો મારીને હટાવવાના છે. પહેલી સપાટી એ સ્મૂથ સરફેસ છે, ફિનિશિંગ કરેલી, મતલબ તમે એવું વિચારી લો કે લાદી નાખેલી જગ્યા છે જે એકદમ સ્મૂથ છે. અને બીજી સપાટી એ રસ્તા ઉપરના ડામર રોડ ઉપર તમારે એક બ્લોકને ધક્કો મારવાનો છે. આ બંને બ્લોકમાં જો તમારે ધક્કો મારવાનો થાય તો કેમાં ધક્કો મારવો વધારે સરળ રહે? શું જવાબ આપશો? તરત જ કહેશો કે જે લાદી છે, મતલબ જે સ્મૂથ સરફેસ છે, લીસી સપાટી છે, એના ઉપરથી બ્લોકને ધક્કો મારવો સરળ રહેશે. મતલબ સૌથી પહેલી વાત કે આ જે સ્થિત ઘર્ષણ બળ છે એ સપાટીના જાત પર, સપાટી પર આધારિત છે કે સપાટી કેવા પ્રકારની છે. પહેલું આવશે સપાટી પર આધારિત છે. ચલો બીજી વાત કરીએ. હવે તમને એવું કીધું છે કે તમને એક સ્મૂથ સરફેસ આપી દીધી, સ્મૂથ સપાટી આપી દીધી, લીસી સપાટી. આ લીસી સપાટી ઉપર તમને બે બ્લોક આપેલા છે. એક બ્લોક 1 કિલોગ્રામનો છે અને એક બ્લોક 10 કિલોગ્રામનો છે. આ બંને બ્લોકને તમારે વારાફરતી ધક્કો મારવાનો છે. તો કેને ધક્કો મારવો વધારે સરળ પડે? શું બંનેમાં એક સરખું બળ લગાડવું પડશે? નહીં. કેમાં ઓછું બળ લગાડવું પડશે? 1 કિલોગ્રામના બ્લોકમાં. શા માટે? તરત જ તમે જવાબ આપશો, કારણ કે 1 કિલોગ્રામના બ્લોકનું દળ ઓછું છે. આનો મતલબ કે સપાટી પર તો આધાર રાખે જ છે, એની સાથે સાથે પદાર્થના દળ પર પણ આધારિત છે. અને પદાર્થના દળ ઉપર આધારિત હોય તો એવું પણ કહી શકાય કે વજન બળ પર પણ આધારિત છે. કારણ કે જો દળ વધારે તો વજન બળ વધારે. વજન બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ m/g. તો હવે આપણે એક એવું કંઈક સૂત્ર મેળવવું છે કે જે સૂત્ર સ્થિત ઘર્ષણ બળ દર્શાવે. જો ઘર્ષણ બળને ફોર્સ ઓફ ફ્રિક્શન એટલે કે ઘર્ષણ બળ એને આપણે સ્મોલ f થી દર્શાવીએ. સ્થિત ઘર્ષણ બળ મતલબ સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ. સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ. તો એના માટે હવે આપણે શું લખશું? સ્થિત ઘર્ષણ બળ એ પહેલા તો સપાટીની જાત ઉપર આધાર રાખશે, એટલે કેવી સપાટી છે, અને બીજું વજન બળ ઉપર આધાર રાખશે. તો સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર શું લખી શકાય? આ સૂત્રની આપણે વાત કરવી છે. તો એના માટે સૌથી પહેલા એક સરળ એવી આકૃતિ લઈએ. એ આકૃતિ બાદ આપણે સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર વિચારશું. માની લે કે આ એક બ્લોક છે. આ બ્લોકને આપણે એક સપાટી ઉપર મૂકેલો છે. તો બ્લોકની સપાટી અને સપાટી બંને વચ્ચે કોઈ ઘર્ષણ બળ લાગશે. એ ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ બળમાં મદદરૂપ થાય. પેલું આપણે ઘર્ષણ બળ લીધું. બીજું આ પદાર્થને જ્યારે તમે ખસેડો છો, મતલબ આ પદાર્થ ઉપર જ્યારે બાહ્ય બળ F લગાડો છો, તો એ બાહ્ય બળ F
એ સાથે સાથે બીજા એક પરિણામને પણ અસર કરે છે અને એ પરિણામ છે પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ. જેમ ગુરુત્વાકર્ષણ બળ વધશે એમ પદાર્થ ઉપર સપાટી દ્વારા પદાર્થ ઉપર લાગતું લંબ બળ વધશે અને એના પરિણામે પદાર્થ ઉપર લગાડવું પડતું બાહ્ય બળ પણ વધશે. તો આ તરફ આવશે Fs. તો ઘર્ષણ બળનું જો આપણે સૂત્ર લગાડવું હોય, સૂત્ર મેળવવું હોય તો ઘર્ષણ બળનું સૂત્ર શું આવશે? સૌથી પહેલા તો Fs એ કેના સમપ્રમાણમાં છે? દળના સમપ્રમાણમાં છે. દળ કેના સમપ્રમાણમાં? વજન બળના સમપ્રમાણમાં. વજન બળ કેના સમપ્રમાણમાં? લંબ બળના સમપ્રમાણમાં. તો Fs ચલે છે n. જો આ સપ્રમાણતા અચળાંકને દૂર કરવો હોય તો ત્યાં આપણે એક સપ્રમાણતાની નિશાની દૂર કરવી હોય તો ત્યાં સપ્રમાણતા અચળાંક મૂકવો પડે અને એ સપ્રમાણતા અચળાંક એટલે μ. તો હવે આપણને સૂત્ર મળશે Fs μs n. ફરીથી હું અહીંયા સૂત્ર લખું છું. Fs μs n, જ્યાં Fs એટલે સ્થિત ઘર્ષણ બળ, n લંબ બળ અને μs સ્થિત ઘર્ષણાંક જે અચળાંક છે. μs એટલે સ્થિત ઘર્ષણાંક જે તે સપાટી માટે અચળાંક છે પરંતુ એનું મૂલ્ય અચળ રહેતું નથી. ધ્યાન રાખજો આ વાક્યને. હમણાં આપણે ખૂબ થોડું એવું ડિટેલમાં સમજશું. સ્થિત ઘર્ષણાંક જે તે સપાટી માટે અચળ છે પરંતુ તેનું મૂલ્ય બદલાય છે. મૂલ્ય બદલાય એ કેવી રીતે બદલાય છે તેની આપણે હમણાં ચર્ચા કરવાના છીએ. અત્યાર પૂરતું માત્ર એટલું ધ્યાનમાં રાખીએ કે જો આપણને સ્થિત ઘર્ષણ બળ મેળવવું હોય તો સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર શું આવશે? સ્થિત ઘર્ષણ બળ Fs μs n, જ્યાં Fs એ સ્થિત ઘર્ષણ બળ, μs એ સ્થિત ઘર્ષણાંક અને n એ લંબ બળ છે. તરત જ મગજમાં સવાલ આવશે કે આ સ્થિત ઘર્ષણાંક શું છે? એનું મૂલ્ય સપાટી માટે અચળ તો પછી બદલાય કેવી રીતે? હવે આ μs શું છે એની આપણે ચર્ચા કરીએ. એ ચર્ચા કરવા માટે મારે તમને અહીંયા એક ઉદાહરણ આપવું છે ને એ ઉદાહરણની અંદર હું તમને જુદા જુદા મૂલ્ય સાથે સ્થિત ઘર્ષણાંક ક્લિયર કરીશ અને એના ઉપરથી આપણે સ્થિત ઘર્ષણ વિશેના થોડા એવા દાખલાઓ જોઈશું. તો સૌપ્રથમ હું અહીં શરૂઆત કરું છું કે માની લઈએ કે આ એક સપાટી છે. એક ઉદાહરણ આપણે લઈએ. આ સપાટી ઉપર એક બ્લોક રાખેલો છે. આ બ્લોક ઉપર તમે બળ લગાડો છો. સપાટી ઉપર એક બ્લોક છે. આ બ્લોક ઉપર તમે બળ લગાડો છો. લગાડેલું બાહ્ય બળ F, ઘર્ષણ બળ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં Fs. આનો હું એક સિમ્પલ વિચાર કરું છું. લગાડેલું બાહ્ય બળ અને ઘર્ષણ બળ Fs. આ બંને બળોનો વિચાર એ તમને એક અગત્યના રિઝલ્ટ તરફ લઈ જશે અને અગત્યનું પરિણામ મળશે જેના ઉપરથી આપણે આ વાક્ય વધારે ક્લિયર કરી શકશું. સૌથી પહેલા માની લઈએ કે તમે બાહ્ય બળ 0.1 ન્યૂટન લગાડેલું છે. કેટલું બાહ્ય બળ આપણે લગાડેલું છે? 0.1 ન્યૂટન. આ 0.1 ન્યૂટનના બાહ્ય બળ માટે આ પદાર્થ ખસતો નથી. મતલબ પદાર્થ ત્યાં સ્થિર છે. અચ્છા, એક વાતની હું અહીંયા હજી સ્પષ્ટતા કરી દઉં છું કે
5 ન્યૂટન બળ લગાડીએ ત્યારે પદાર્થ ગતિની શરૂઆત કરે છે. કેટલું બળ લગાડીએ? 0.5 ન્યૂટન લગાડીએ ત્યારે ગતિની શરૂઆત કરે. આનો મતલબ કે જ્યારે બાહ્ય બળ 0.1 ન્યૂટન ત્યારે પદાર્થ કેવો? સ્થિર. જો બાહ્ય બળ 0.2 ન્યૂટન કરીએ તો ત્યારે પણ પદાર્થ કેવો? સ્થિર. શા માટે? 0.5 ન્યૂટને પદાર્થ ગતિની શરૂઆત કરે છે. જો બાહ્ય બળ 0.3 ન્યૂટન હજી પદાર્થ સ્થિર છે, તમે થોડું એવું બાહ્ય બળ વધાર્યું 0.4 ન્યૂટન હજી પણ વેરી સોરી 0.4 ન્યૂટન નું બાહ્ય બળ લગાડ્યું ત્યારે પણ પદાર્થ સ્થિર છે. જ્યારે આ બાહ્ય બળ જ્યારે આ બાહ્ય બળ 0.5 ન્યૂટન નું થાય છે, 0.5 ન્યૂટન ના બાહ્ય બળે પદાર્થ ગતિ કરે છે. આનો મતલબ શું થાય? જો તમે 0.5 ન્યૂટન થી ઓછા બળની વાત કરશો તો ત્યાં સુધી પદાર્થ સ્થિર છે. પદાર્થ સ્થિર છે આનો મતલબ એવો થાય કે પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. પદાર્થ સ્થિર એનો મતલબ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. જો પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો અહીંયા આપણે પદાર્થ ઉપર એક જ બાહ્ય બળ લગાડેલું છે, તો પછી બીજું બળ કયું? તો બીજું બળ આવશે પદાર્થની સંપર્ક સપાટી સાથેનું ઘર્ષણ બળ. ફરીથી આ વાતનો વિચાર કરીએ. જ્યારે તમે પદાર્થ ઉપર 0.1 ન્યૂટન નું બાહ્ય બળ લગાડ્યું ત્યારે પદાર્થ સ્થિર હતો. આનો મતલબ એ પદાર્થ ઉપર ઘર્ષણ બળ કેટલું લાગ્યું હોય? જ્યારે બાહ્ય બળ 0.1 ન્યૂટન ત્યારે ઘર્ષણ બળ પણ 0.1 ન્યૂટન લાગવું જોઈએ, તો જ આ પદાર્થ સ્થિર રહી શકે. જો બાહ્ય બળ 0.2 ન્યૂટન લગાડીએ ત્યારે ઘર્ષણ બળ 0.2 ન્યૂટન લાગે તો જ આ પદાર્થ સ્થિર રહી શકે. બાહ્ય બળ 0.3 ન્યૂટન તો ઘર્ષણ બળ પણ 0.3 ન્યૂટન. બાહ્ય બળ 0.4 તો ઘર્ષણ બળ પણ 0.4 ન્યૂટન હોય. આનો મતલબ કે બાહ્ય બળની સાપેક્ષે ઘર્ષણ બળ પોતાનું મૂલ્ય બદલે છે. આ ઘર્ષણ બળ બદલાય છે. ઘર્ષણ બળ બદલવાનું કારણ શું? તો ઘર્ષણ બળ બદલવા માટે બે ઓપ્શન છે. ઘર્ષણ બળનું મૂલ્ય બે પરિબળોથી બદલી શકાય. એક આવશે લંબ બળ અને બીજું આવશે સ્થિત ઘર્ષણાંક. તો પદાર્થ એક જ છે, પદાર્થ એક જ છે મતલબ એનું વજન બળ અચળ, વજન બળ અચળ તો દળ અચળ, અને દળ અચળ તો પદાર્થનું લંબ બળ અચળ રહે. આનો મતલબ કે લંબ બળમાં પદાર્થ ના બદલે ત્યાં સુધી કેવું રહેશે? અચળ રહે. અને જો લંબ બળ અચળ રહેતું હોય તો હવે આનો અર્થ એવો થાય કે જે ફેરફાર થયો એ ફેરફાર કેના કારણે થયો? μs ના કારણે. એટલે હવે ફરીથી એક નવી વાત આવશે કે જેમ બાહ્ય બળ બદલે છે જ્યાં સુધી પદાર્થ સ્થિર છે એ લિમિટ સુધી, તો બાહ્ય બળ બદલે તો સ્થિત ઘર્ષણાંક ને પરિણામે ઘર્ષણ બળમાં ફેરફાર થાય છે. આ ઘર્ષણ બળ એ કેવી રીતે ફેરફાર કરશે? તો એના માટે હવે આપણે એવી વાત કરવી પડશે કે આ પદાર્થ 0.5 ન્યૂટને ગતિ કરે છે. જો 0.5 ન્યૂટન થી થોડુંક પણ ઓછું બળ હશે
તો ત્યાં સુધી પદાર્થ સ્થિર રહે છે. મતલબ પદાર્થ ગતિની શરૂઆત 0.5 ન્યૂટન થી કરે છે, અથવા બીજા શબ્દમાં આપણે એવું કહી શકીએ કે 0.4 ન્યૂટન સુધીના બળમાં પદાર્થ સ્થિર રહે છે. તો આ પદાર્થ માટે મહત્તમ ઘર્ષણ બળ Fs મેક્સિમમ કેટલું થાય? 0.4 ન્યૂટન. જો 0.4 ન્યૂટન થી વધારે બળ એટલે કે 0.5 ન્યૂટન કરીએ તો પદાર્થ ગતિની શરૂઆત કરે છે. તો Fs મેક્સિમમ આવશે 0.4 ન્યૂટન. આનો અર્થ એવો થાય કે પદાર્થનું સ્થિત ઘર્ષણ બળ બદલાય છે, પરંતુ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અચળ હોય. અહીંયા તમે જોશો તો પહેલું સ્થિત ઘર્ષણ બળ કેટલું? 0.1 ન્યૂટન. બીજું સ્થિત ઘર્ષણ બળ કેટલું છે? 0.2 ન્યૂટન. એના પછી 0.3, એના પછી 0.4. તો Fs નું મૂલ્ય બદલાય છે, પરંતુ આના માટે Fs મેક્સિમમ કેટલું? તો જવાબ આવશે 0.4 ન્યૂટન. તો આ પરિણામ દર્શાવે છે કે Fs નું મૂલ્ય બદલાય છે. અચ્છા, શું આના ઉપરથી એ પ્રશ્નનો જવાબ આપી શકશો કે જ્યારે પદાર્થ ઉપર કોઈ બાહ્ય બળ નથી, મતલબ F 0 ન્યૂટન, F 0, તો પદાર્થ કેવો? સ્થિર. પદાર્થ સ્થિર તો એનું ઘર્ષણ બળ પણ કેવું? 0. આનો મતલબ કે Fs નું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી બદલાય? તો Fs નું મૂલ્ય 0 થી લઈ અને ક્યાં સુધીનું હોય? Fs મેક્સિમમ સુધી હોય. Fs નું મૂલ્ય એટલે કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય 0 થી લઈ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળે હોય. આ બધી સ્થિતિમાં પદાર્થ સ્થિર હોય અને Fs મેક્સિમમ માટે પદાર્થ સ્થિર પરંતુ ગતિ કરવાની અણી પર હોય. એટલે જેવું Fs મેક્સિમમ થી થોડુંક પણ બળ વધી જશે તો તરત જ પદાર્થ ગતિની શરૂઆત કરશે. તો આ એક અગત્યનું પરિણામ મળ્યું કે ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ એ અચળ રહેતું નથી, પરંતુ Fs મેક્સિમમ સુધી ક્યાંથી 0 થી ક્યાં સુધી? Fs મેક્સિમમ સુધી સ્થિત ઘર્ષણ બળ એ 0 થી Fs મેક્સિમમ સુધી સતત બદલાય છે. કેના આધારે બદલાશે? લગાડેલા બાહ્ય બળને આધારે. સ્થિત ઘર્ષણાંક માટેના થોડા એવા ક્વેશ્ચન જોઈએ. પહેલા ક્વેશ્ચન ની અંદર તમને આપેલું છે એક આકૃતિ ક્વેશ્ચન ની અંદર આપેલી છે લગાડેલું બાહ્ય બળ, સ્થિત ઘર્ષણાંક, ઘર્ષણ બળ શોધવાનું છે, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શોધવાનું છે અને આ સ્થિતિ માટે પદાર્થ સ્થિર છે કે ગતિમાં એ નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ શોધવું પડશે. Fs મેક્સિમમ નું સૂત્ર આવશે μs * n. અહીંયા લંબ બળ ઉપર તરફ એક એના જેટલું થશે, mg જેટલું. તો સૂત્ર શું આવશે? μs mg. μs ની કિંમત તમને આપેલી છે ક્વેશ્ચન ની અંદર 0.2 m 4 કિલોગ્રામ અને g નું મૂલ્ય આપણે 10 લઈએ તો અહીંયા Fs મેક્સિમમ એ આવે છે 8 ન્યૂટન. Fs મેક્સિમમ ને આપણને મળ્યું 8 ન્યૂટન. પદાર્થ ઉપર બાહ્ય બળ કેટલું છે? 6 ન્યૂટન. મતલબ લગાડેલું બાહ્ય બળ F external is less than Fs maximum. આનો મતલબ એવો થાય કે લગાડેલું બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું છે. જ્યારે લગાડેલું બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હોય તો પરિણામ શું આવે? તો આનું પરિણામ હંમેશા પદાર્થ સ્થિર હોય.
મતલબ પદાર્થ ગતિ કરશે નહીં. ચલો એના પછી બીજો ક્વેશ્ચન છે જેની અંદર ફરીથી આપણે શોધવાનું છે fs મેક્સિમમ. fs મેક્સિમમ માટે અહીંયા એક ફરીથી ઉદાહરણ લઈ લે. એ ઉદાહરણની અંદર હું માત્ર બળમાં ફેરફાર કરી નાખું છું. ચલો એક કામ કરીએ, નવો જ ક્વેશ્ચન લઈ લે. દાખલા તરીકે દળ લઈ લઈએ છીએ 5 કિલોગ્રામ, લગાડેલું બાહ્ય બળ 20 ન્યૂટન અને મ્યુ s 0.3 છે. ચલો તો આના માટે સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? fs મેક્સિમમ. તો fs મેક્સિમમ કેવી રીતે મળશે? fs maximum is equal to mu s into n. n બરાબર શું થશે? mg. mu s કેટલું છે? 0.3 m5g10. તો અહીંયા fs maximum કેટલું આવે છે? 15 ન્યૂટન. fs maximum જે આપણને 15 ન્યૂટન મળે છે એ શું દર્શાવે છે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું હોય? 15 ન્યૂટન હોય. જો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ 15 ન્યૂટન નું હોય અને લગાડેલું બાહ્ય બળ, આપણે અહીંયા બાહ્ય બળ કેટલું લગાડેલું છે? તો લગાડેલું બાહ્ય બળ છે 20 ન્યૂટન. મતલબ અહીંયા આવશે F external is greater than Fs maximum. બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા, બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે છે. અને જો લગાડેલું બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે હોય તો આનો મતલબ એવો થાય કે આ બાહ્ય બળ દ્વારા પદાર્થને ગતિ કરાવી શકાય. મતલબ પદાર્થ ગતિમાં હશે. તો આ એક બેઝિક કન્સેપ્ટ થયો કે જેની અંદર આપણે પદાર્થનું ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ એ બદલે છે તે આપણે વિચારી શકીએ. અને જ્યાં સુધી સ્થિત ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત જ્યાં સુધી લગાડેલું બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હશે ત્યાં સુધી પદાર્થ સ્થિર રહેશે. અને જો બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધી જાય તો પદાર્થ ગતિમાં હોય. હવે સ્થિત ઘર્ષણની વાત કર્યા બાદ ગતિક ઘર્ષણ પર જઈશું. તો ગતિક ઘર્ષણ મતલબ જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે લાગતું ઘર્ષણ. ગતિક ઘર્ષણ. ગતિક ઘર્ષણ ક્યારે આવશે? જ્યારે પદાર્થની સાપેક્ષ ગતિ થતી હોય. જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ગતિક ઘર્ષણ આવશે. આ ગતિક ઘર્ષણ એ કેવા પ્રકારનું હોય? શું એ અચળ હોય કે બદલાય? આવા અલગ અલગ પ્રશ્નોના જવાબ આપણે ધીમે ધીમે મેળવીશું. સૌથી પહેલા તો ગતિક ઘર્ષણ સમજવા માટે હું તમને એક સરળ એવું એક ઉદાહરણ આપું છું. માની લે કે એક સરસ મજાની એક કાર છે. એ કાર બંધ પડેલી છે. એને ધક્કો મારીને ચાલુ કરવાની છે. ધક્કો મારીને ચાલુ કરવાની છે. આ આખો પ્રયોગ તમે એક જગ્યાએ બેઠા બેઠા ઓબ્ઝર્વ કરો છો અને આ વાત ઓબ્ઝર્વ કર્યા બાદ આપણે ગતિક ઘર્ષણ વિશેનો એક ચોખ્ખો વિચાર મેળવી શકશું. તો હું તમને અત્યારે જે પ્રેક્ટિકલ પ્રયોગ કહું છું
એ પ્રયોગને તમે ધ્યાનથી સાંભળજો, પ્રેક્ટિકલી થોડું વિચારજો. કાર બંધ છે, એને ધક્કો મારવાનો છે. એક વ્યક્તિ એ કારને ધક્કો મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કાર હલતી નથી. આનો મતલબ કે ત્યાં સ્થિત ઘર્ષણાંક બાહ્ય બળ કરતા વધારે છે. મહત્તમ સ્થિત ઘર્ષણાંક એક વ્યક્તિએ જે બાહ્ય બળ લગાડ્યું એના કરતા વધારે છે. બીજી વાત, જ્યારે બે વ્યક્તિએ કારને ધક્કો મારવાનો પ્રયત્ન કરે છે, હજી પણ કાર હલતી નથી, હજી પણ કાર સ્થિર છે. આનો મતલબ કે અહીં હજુ પણ બે વ્યક્તિનું બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું છે. 3 વ્યક્તિ થયા, હજી કાર સ્થિર. જ્યારે 4 વ્યક્તિ થાય છે ત્યારે એક કાર ગતિમાં આવે છે. આનો મતલબ કે જ્યારે 3 વ્યક્તિ હતા ત્યારે પણ જે લગાડેલું બાહ્ય બળ હતું એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હતું. હવે જ્યારે 4 વ્યક્તિ ધક્કો લગાડે છે તો 4 વ્યક્તિનું બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે છે. એટલે એ કાર ગતિની શરૂઆત કરશે. ત્યાર પછીની સ્થિતિ જો તમે વિચારશો તો એ તમને કંઈક અલગ રિઝલ્ટ આપશે. એક વખત કાર થોડી એવી ગતિમાં આવી ગઈ, પછી એ 4 વ્યક્તિ જે ધક્કા મારતા હતા એમાંથી એક વ્યક્તિ ધક્કો મારવાનું છોડી દેશે, અને એ સમયે 3 વ્યક્તિ સરળતાથી એ કારને ધક્કો મારી અને આગળ લઈ જઈ શકે છે. આ વસ્તુ તો અને તો જ શક્ય બને જ્યારે 3 વ્યક્તિએ લગાડેલું બાહ્ય બળ ગતિક ઘર્ષણ બળ કરતા વધારે હોય. આનો મતલબ હું તમને અહીંયા એવું કહેવા માંગુ છું કે 3 વ્યક્તિએ લગાડેલું બાહ્ય બળ એ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હતું અને ગતિક ઘર્ષણ બળ કરતા વધારે છે. આનો મતલબ હંમેશા યાદ રાખજો, હંમેશાને માટે સ્થિત ઘર્ષણ બળ ગતિક ઘર્ષણ બળ કરતા ઓછું હોય. સ્થિત ઘર્ષણાંક ગતિક ઘર્ષણાંક કરતા હંમેશા વધારે જ હોય. સ્થિત ઘર્ષણાંક વધારે હશે, ગતિક ઘર્ષણાંક હંમેશા ઓછો હશે. તો સાપેક્ષ ગતિ દરમિયાન લાગતું ઘર્ષણ, આ ઘર્ષણ બળને જો આપણે Fk કાઇનેટિક ફ્રિક્શનલ ફોર્સ વડે દર્શાવીએ તો Fk નું આપણને સૂત્ર મળશે સ્થિત ઘર્ષણ બળ જેવું જ, Fk μk n. Fk μk n. જો Fk μk n હોય તો ફરીથી અહીંયા μk n શું આવશે? m/g. તો ગતિક ઘર્ષણ બળનું સૂત્ર મળશે Fk μk ng. આ જ વાત ઉપરથી ફરીથી એક બે ક્વેશ્ચન જોઈએ જેના ઉપરથી આ આઈડિયા, આ કન્સેપ્ટ થોડો વધારે ક્લિયર થશે અને ત્યારબાદ મારે તમને એક અગત્યના પરિણામ તરફ લઈ જવા છે. તો સૌથી પહેલા તો આપણે અહીંયા વાત કરીએ, એક બે ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે એક ક્વેશ્ચન ની અંદર તમને આવું કંઈક આપેલું છે, એક સપાટી, આ સપાટી ઉપર એક પદાર્થ રહેલો છે, પદાર્થનું દળ છે 4 કિલોગ્રામ. પદાર્થ ઉપર બાહ્ય બળ લાગે છે 30 ન્યૂટન. ગતિક ઘર્ષણાંક એ છે 0.3. તો પદાર્થનું ગતિક ઘર્ષણ બળ શોધો અને
પદાર્થનો પ્રવેગ શોધો. બે વસ્તુ શોધવાની છે, એક ગતિક ઘર્ષણ બળ અને પદાર્થનો પ્રવેગ. તો સૌથી પહેલા આપણે ગતિક ઘર્ષણ બળની વાત કરીએ તો ગતિક ઘર્ષણ બળ માટે આપણી પાસે સૂત્ર છે Fk μk n અથવા μk mg. μk આપણને આપેલું છે 0.3, m એટલે પદાર્થનું દળ 4, g 10, તો Fk કેટલું આવશે 12 ન્યૂટન. Fk ગતિક ઘર્ષણ બળ 12 ન્યૂટન નું છે. જો ગતિક ઘર્ષણ બળ 12 ન્યૂટન નું હોય તો આનો મતલબ એવો થાય કે આ પદાર્થ ઉપર બાહ્ય બળ લાગ્યું 30 ન્યૂટન નું અને એના ઉપર ગતિક ઘર્ષણ બળ લાગે છે 12 ન્યૂટન નું. મતલબ પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું? F - Fk જેટલું. 30 ન્યૂટન નું બાહ્ય બળ અને 12 ન્યૂટન નું ગતિક ઘર્ષણ બળ જેનો વિરોધ કરે છે. તો પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું આવશે? ચોખ્ખું બળ Fnet = 18 ન્યૂટન. અને જો પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બળ મળી જાય તો આ ચોખ્ખા બળ ઉપરથી હવે આપણને પ્રવેગ મળશે. તો પ્રવેગનું સૂત્ર લખશું. ન્યૂટનની ગતિનો બીજો નિયમ, દળ અચળ હોય તો Fnet = m * a. તો a = Fnet/m. Fnet છે 18, m 4, 18/4 એટલે એ આવશે 4.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો ક્લિયર છે. તો ગતિક ઘર્ષણ બળ ઉપરથી આવા પ્રકારના કોઈ ક્વેશ્ચન આવી શકે. ગતિક ઘર્ષણાંક નું મૂલ્ય હંમેશા અચળ રહે છે. જેમ સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય બદલાતું હતું એવી રીતે ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય બદલાતું નથી. ગતિક ઘર્ષણાંક μk હંમેશા અચળ રહે છે. હવે જો આપણે ગતિક ઘર્ષણ બળ અને સ્થિત ઘર્ષણ બળની ચર્ચા કરીએ તો એ ચર્ચાની અંદર ફરીથી એક આગળનું વાક્ય હું તમને યાદ કરાવું. મેં તમને જે કારનું ઉદાહરણ આપેલું હતું એ ઉદાહરણની અંદર એવું કીધેલું હતું કે સ્થિત ઘર્ષણ બળ એ વધારે છે, ગતિક ઘર્ષણ બળ ઓછું છે. આનો મતલબ કે જો હવે તમને કોઈ એવું પૂછે કે સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ એ બંને અલગ અલગ છે. સ્થિત ઘર્ષણ બળ લગાડેલા બાહ્ય બળ સાથે કેવી રીતે બદલાય અને ગતિક ઘર્ષણ બળ બાહ્ય બળ સાથે કેવી રીતે બદલાય, જો આનો આલેખ દોરવાની વાત આવે. ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો આલેખ દોરો. જો તમને આવો ક્વેશ્ચન પૂછવામાં આવે, લગાડેલું ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો આલેખ દોરો, તો આ આલેખ કેવા પ્રકારનો મળશે? તો એના માટે તમારે એક ટ્રાય તમારી રીતે કરવાની છે. આજના લેક્ચરમાં આપણે જેટલું પણ ભણેલા છીએ એના ઉપરથી તમે આ એક આલેખ દોરવાનો પ્રયત્ન કરશો અને એ આલેખથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીશું અને સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ વિશે થોડા વધારાના દાખલાઓ પણ આવતા લેક્ચરની અંદર જોઈશું. તો આવતા લેક્ચરમાં ખૂબ જ ઝડપથી આ ક્વેશ્ચનના જવાબ સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.